દાહોદમાં રામયાત્રાને અનુલક્ષીને શ્રીરામ સેવા સમિતિ, સંસ્કાર સોશિયલ ગ્રુપ તેમજ ઠક્કર ફળિયા રાજરાજેશ્વરી મંદિર સમિતિ દ્વારા ભવ્ય રામયાત્રાના આયોજનને લઈ તૈયારીઓ ચાલી રહી હતી. દરમિયાન ગઈકાલે દાહોદમાં ડીજેના તાલે ભગવાન રામનો ભવ્ય નગર પ્રવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન સાંજના 8:30 વાગ્યાના પોલીસ દ્વારા ડીજે બંધ કરાવતા શ્રીરામ સેવા સમિતિ તેમજ રામ ભક્તોમાં રોષ ફેલાયો હતો, જેને લઈને આજરોજ RSS, VHP, સંસ્કાર સોશિયલ ગ્રુપ તેમજ શ્રીરામ સેવા સમિતિના આગેવાનો દ્વારા આ મામલે કલેક્ટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દાહોદ નગરમાં પાછલા 7 વર્ષથી એટલે 2017 થી 9 વર્ષથી રામયાત્રા આયોજન કરવામાં આવી રહ્યો છે. 7મી આ રામયાત્રા આયોજન માટેની મૂર્તિ જ્યારે નગરમાં પ્રવેશ કરતી હતી તે વખતે દરેક રામ ભક્તો દ્વારા ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દરેકે યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક મૂર્તિને નગર પ્રવેશ કરવામાં આવતો હતો. તે વખતે જ 8:15 ટાઈમ થયું હતું. તે વખતે અમુક પોલીસ તંત્ર દ્વારા ડીજે ઉપર લાઠી મારવામાં આવી, જેનાથી રામ ભક્તોનું દિલ ખૂબ જ દુઃખદ થયું છે. અને એના વિરોધમાં જ આજ નહીં, એના પહેલા પણ ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોમાં દાહોદ નગરમાં આવી રીતે તંત્ર દ્વારા ધાર્મિક સંગઠનો પર અને ધર્મયાત્રાઓ પર આવા કનડગત કરવામાં આવે છે. તો આજે અમે આ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા કે આનું કંઈ નિરાકરણ ના આવે તો 6 તારીખની રામયાત્રા અમે મોકૂફ રાખવાનું વિચાર કર્યું છે ને એના પછીના પણ જે પણ 2 દિવસમાં નિર્ણય લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.